કાઉન્ટર્સ હોય, ઓઇલ એન્ડ ગેસ કાઉન્ટર્સ હોય, ત્યાં આપણે સારી એવી અપમૂવ જોઈ રહ્યા છે. શું આ એરિયાઝ તમને ઇન્ટરેસ્ટ કરે લાંબા સમય માટે જો નિવેશ કરવું હોય તો? એનર્જી જે સ્પેસ બહુ જ સારું લાગી રહ્યું છે. એનર્જીમાં તમે ડાયસેક્ટ કરો તો એક પાવર આવી શકે, પાવર ઓટોમેશન આવી શકે, એનર્જી એફિશિયન્સી આવી શકે, રિન્યુએબલ એનર્જી આવી શકે. આ બધા સેક્ટર્સમાં અત્યારે તમે જુઓ તો બહુ રેર અમુક કંપનીઝ ઓપરેટ કરતી હોય છે. એક પરફેક્ટ તમે ડ્યુઓપોલી જેવું કે કહી શકો કે ઓલિગોપોલી જેવી કંપનીઝ ઓપરેટ કરતી હોય છે. એટલે મારા હિસાબે આ ટાઈપની કંપનીઝમાં તમારે ખાલી એક જ જોવું પડે કે વેલ્યુએશન થોડું હાઈ હોય છે. નેચરલી હાઈ એટલા માટે હોય છે કારણ કે આવી કંપનીઝમાં જેમ મેં કહ્યું એની પાસે માર્કેટ શેર બહુ હાઈ હોય છે. સો મારા હિસાબે યસ, તમારે એનર્જી એઝ અ સ્પેસ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. અને આગળ જતા તમારે જો સનરાઈઝ સેક્ટર જોવા હોય તો આ ટાઈપના સેક્ટર જોવા પડશે. તમે જો નિફ્ટીના પાર્ટિસિપન્ટ બાય કરશો તો તમને યુઝ્યુઅલ બેંક્સ મળશે, કે તમને યુઝ્યુઅલ ઓઇલ એન્ડ ગેસ મળશે, કે તમને એફએમસીજી મળશે, અથવા ટિપિકલ આઈટી સર્વિસીસના તમને બિઝનેસીસ મળશે. તો આઉટ ઓફ ઇન્ડેક્સ તમે જાઓ તો એનર્જી એફિશિયન્સીના આવા ઘણા બિઝનેસીસ છે જે તમને તમારા પોર્ટફોલિયો માટે ઓવરઓલ પોઝિટિવિટી લાવી શકે છે. બીજી બાજુ જે આપણું કોર જેમાં ઇન્ટરેસ્ટ છે દેશનો, અને એ છે એગ્રીકલ્ચર, ફર્ટિલાઇઝર, સાથે જો ચાઇના પ્લસનું આપણે જો એડવાન્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવું હોય તો સ્પેશિયાલિટી કેમિકલ્સ, કોઈ બી સેક્ટર્સ તમને ઇન્ટરેસ્ટ કરશે? આ સેક્ટર એક એવું સેક્ટર છે કે થોડું બોટમ આઉટ થઈ ગયું છે. નંબર્સ તમે જુઓ તો એગ્રોકેમિકલ અને સ્પેશિયાલિટી કેમિકલ મોસ્ટ ઓફ ધ કંપનીઝના લાસ્ટ ક્વાર્ટરથી કમેન્ટ્રીમાં અને નંબર્સમાં થોડી રિકવરી આવવાનું ચાલુ થયું છે. આ સેક્ટર સિક્લિકલ છે. નેચરલી કોવિડ વખતે બહુ સારું ચાલ્યું હતું. ચાઇના પ્લસ વન ઓલ્ટરનેટિવ હતું. તો સ્પેશિયાલિટી કેમિકલ, એગ્રોકેમિકલમાં બહુ જ સિલેક્ટિવ રહેવું પડશે, કારણ કે જે છે એ પણ એક સ્પેશિયાલિટી છે કે નથી અને કેટલું પ્રભુત્વ ધરાવે છે માર્કેટમાં એ જોવી જરૂરી છે. પણ યસ, આ સેક્ટર બંને બોટમ આઉટ થઈ ગયા છે અને અહીંયાથી ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા છે. મેટલ એઝ અ સ્પેસ, અને એમાં ફેરસ, નોન ફેરસ અને પ્રેશિયસ, નોન પ્રેશિયસ પર આપણે જો નજર કરીએ, કેટલું ઇન્ટરેસ્ટ કરે તમને? તમે મેટલ્સની વાત કરી રહ્યા છો? જી. સો મેટલ્સમાં મારો વ્યૂ હંમેશા એ રહ્યો છે કે જ્યાં ગ્લોબલ ડિપેન્ડન્સ હોય છે એ સેક્ટર્સમાં થોડું ટફ થઈ જાય છે તમારો કોલ લેવો, કારણ કે ચાઇના પર ડિપેન્ડન્સ હોય છે, યુએસના રિટોરિક પર ડિપેન્ડન્સ હોય છે. આમાં અમે લોકો આના કરતા પ્રોક્સી પ્લેઝ વધારે પ્રિફર કરીએ છીએ, કે જે માઇનિંગ કરતી હોય કંપનીઝ, કે જે પણ કંપનીઝ માઇનિંગ કન્ઝ્યુમેબલ્સમાં હોય, આવી ટાઈપની કંપની તમારું ડિપેન્ડન્સ ઓન ગ્લોબલ ફેક્ટર્સ ઘટે છે. અને આ બધી કંપનીઝમાં ઘણી બધી કંપની એવી હોય છે ઝીરો ડેટ હોય છે. જ્યારે કે મેટલની કંપની જોશો તો અત્યારે ડેટ રિડ્યુસ થઈ છે, પણ ભવિષ્યમાં પાછું ડેટ વધી શકે છે. તો તમારે સિક્લિકલિટીમાં યુ શુડ બી ઓન ધ રાઇટ સાઇડ ઓફ ટ્રેડ બોથ ધ ટાઈમ્સ. એટલે થોડું હાર્ડ થઈ જાય છે ઘણી વખત આ કરવું. સાથે જ ફાર્મા એઝ અ સ્પેસ અને ફાર્મા અને હેલ્થ કેર બંને આપણે લઈ લઈએ, એઝ અ સ્પેસ તમને કેવું લાગે? જો કે અહીંયા પણ એક ટેરિફની અહીંયા પણ ચિંતા છે, સ્પેશિયલી ફાર્મા એપીઆઈ પર. પણ પોટેન્શિયલ તમે ક્યાં અહીંયા સારું જોઈ રહ્યા છો? કયા વર્ટિકલ તમને ગમશે? જેમ તમે કહ્યું એમ, એક તો એપીઆઈ માટે જો થોડી વરીસમ વસ્તુ ચાલે છે, તો એમાં અત્યારના જવા કરતા દેર આર કંપનીઝ લાઈક બહુ સિમ્પલ એમએનસી કંપનીઝ હોય છે. એબોટ લેબોરેટરીઝ જેવી એક કંપની છે, જસ્ટ એન એક્ઝામ્પલ. નાની કંપનીઝ અમુક હોય છે જે ફાર્મા ઇનોવેટર્સ હોય છે. હોસ્પિટલ કંપનીઝનું પણ તમે જુઓ તો ઓપરેટિંગ રીતે એ લોકોના પ્રોફિટ્સ વધતા જાય છે અને એક્સપાન્શન બી થયું છે. ઘણી બધી કંપનીઝે કેપેક્સ કર્યું છે. તો મારા હિસાબે હોસ્પિટલ કંપનીઝ છે, ઇન્ટરેસ્ટિંગ ફાર્મા કંપનીઝ છે, જે મેં કહ્યું એમએનસી ફાર્મા કંપનીઝ, આ બધાનું એક નાનું યુનિવર્સ લઈને ફાર્મા ડેફિનેટલી સારું લાગી રહ્યું છે એઝ અ સેક્ટર. બીજી બાજુ આઈટી એઝ અ સેક્ટર, હવે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ટરેસ્ટ બધાનો ઓછો થઈ ગયો છે. મેઇન રીઝન બિંગ કે જે યુએસમાં અત્યારના આપણે જોઈ રહ્યા છીએ ને, એ લોકો પણ યુએસ ગવર્મેન્ટ પોતે કટ કરી રહી છે કે જે જરૂરિયાત નથી તો પછી એવા ઓર્ડર્સ કેન્સલ કરી દેવા જોઈએ. પણ ગવર્મેન્ટ કંપનીઝમાં આપણું એટલું બધું, ઇન્ડિયન કંપનીઝનું એટલું બધું ઓર્ડર્સ નથી. કઈ રીતના તમે જોશો એઝ અ સેગમેન્ટ, તમને કેવું લાગે? કઈ રીતના ગ્લોબલ ઇફેક્ટ ઇન્ડિયન માર્કેટ પર, ઇન્ડિયન આઈટી ઇન્ડસ્ટ્રી પર અત્યારના અફેક્ટ કરી રહી છે, અને રોકાણ કરશો તમે અત્યારના અહીંયા? જેમ મેં પહેલા કહ્યું એમ, મને એમ લાગે છે કે જ્યાં ગ્લોબલ લિંકેજીસ છે, જ્યાં પણ, કારણ કે યુએસમાં અત્યારે તમે જુઓ તો બે ત્રણ અલગ અલગ સૂર ચાલે છે. કોઈ કહે છે રિસેશન આવી શકે છે, કોઈ કહે છે સ્લોડાઉન થઈ શકે છે, અને કોઈ કહે છે ઇકોનોમિક રિકવરી પણ આવી શકે છે. પણ આટલી બધી જ્યારે અનસર્ટન્ટી હોય, યુરોપમાં પણ અમુક દેશો સુધરી રહ્યા છે, અમુક દેશમાં હજી પણ તકલીફ ચાલી રહી છે. તો મારા હિસાબે આઈટી એઝ અ સેક્ટર નું મેજર ડિપેન્ડન્સ, જે 4-5 લાર્જ આઈટી કંપનીઝ છે એનું ડિપેન્ડન્સ આજે પણ યુએસ યુરોપ પર જ છે. અહીંયા ડેફિનેટલી આ બધી કંપનીઝ તમે જુઓ ઘણા વખતથી ઘણા પોઝિટિવ વ્યૂ લોકો આપી રહ્યા છે.
પણ અહીંયા પણ તમે જુઓ તો કરેક્શન બહુ શાર્પ થયું છે. ઘણી બધી કંપનીઝ 52 વીક લો આસપાસ પણ મળી રહી છે. મારા હિસાબે જ્યાં સુધી સેન્ટિમેન્ટ ન સુધરે ગ્લોબલ, ત્યાં સુધી ઘણા બધા સેક્ટર્સ એવા છે કે તમે આ જે લાર્જ કેપ ટિપિકલ આઈટી છે એને અવોઇડ કરી શકો છો. PSUs અને PSEs પર આપણે જો નજર કરીએ, અહીંયા ઓફકોર્સ ગવર્મેન્ટ થોડી પાછળ રહી છે. પછી કેપેક્સ હોય કે અહીંયા આપણે જે ડાયલ્યુશન ઓફ ધ સ્ટેક હોય, અહીંયા આપણે ડાયવર્સમેન્ટમાં પણ એટલી ગતિ નથી જોઈ. પણ ઘણા બધા ઓર્ડર્સ અહીંયા આવી રહ્યા છે અને મે બી અત્યારના માર્ચ એન્ડ ચાલી રહ્યો છે એટલે અહીંયા વધારે આપણે ઓર્ડર્સ જોઈ રહ્યા છે. મે બી તમને અહીંયા સારી બેલેન્સ શીટ દેખાય, પણ સાથે સાથે ડિવિડન્ડ પણ પે આપતી હોય છે, એટલે એ પણ એક ઇન્ટરેસ્ટ હોતો હોય છે. કોઈ સેગમેન્ટ્સ કે કોઈ વર્ટિકલ્સ તમને અહીંયા ગમે? મને ડેફિનેટલી PSUsમાં બહુ સિલેક્ટિવ રહેવું વધારે ગમે, કારણ કે એનું એ કારણ છે કે એક જમાનો હતો જ્યારે PSUs બહુ સસ્તા મળતા હતા અને પ્રાઇવેટ કંપનીઝ બહુ મોંઘી મળતી હતી. આ જ્યારે અત્યારે સેટ ઇન થયું છે ત્યારે ઘણી બધી કંપનીઝ તમને સારા વેલ્યુએશન પર મળી રહી છે. PSUs નેચરલી એઝ મેં કહ્યું કે જ્યાં મેરિટ છે, જ્યાં બિઝનેસની સ્ટ્રેન્થ છે, ડિફેન્સમાં અમુક કંપની સારી છે. તમે જુઓ તો PSBsમાં અમુક ઇલેક્ટ્રોનિક્સની કંપની કહી શકાય કે એવી કંપની પણ સારી છે. પણ ઓવરઓલ એઝ એ સેક્ટર હું જોઉં, ઓવરઓલ એઝ એ સ્પેસ જોઉં તો મને એવું નથી લાગતું કે કરશે મેજર પ્રાઇવેટ સેક્ટરને. તો ઓન મેરિટ જો લેવું હોય તો એક બે PSU બેંક પણ સારી લાગી રહી છે જે તમે બાય કરી શકો. પણ એઝ અ સ્પેસ મને એમ લાગે છે કે વેલ્યુએશન સસ્તું છે એના માટે કરીને ત્યાં જવાનું એ કોળું નથી લઈ રહ્યો અત્યારે. કન્ઝમ્પશન તમે સ્ટાર્ટિંગમાં જે મેન્શન કર્યું કે અહીંયા આપણે એક રોકાણ કરવું જોઈએ. અહીંયા કયા વર્ટિકલ્સમાં તમે કરશો? ડિસ્ક્રિશનરી તમને ગમશે કે પ્યોર કન્ઝમ્પશન કાઉન્ટર્સ લાઈક FMCG તમને ગમશે? અને જો ડિસ્ક્રિશનરી તો કયા તમે વર્ટિકલમાં અહીંયા તમે રોકાણ કરશો? ડિસ્ક્રિશનરીમાં ખાસ કરીને જો રોકાણ કરવું હોય તો બેસ્ટ સેક્ટર્સ જેમાં અત્યારે છે એમાં હોટલ્સ હું હંમેશા કહું છું કે જ્યાં ઓપરેટિંગ લિવરેજ અત્યારના એ લોકો યુઝ કરી રહ્યા છે અને બધી કંપનીઝે પોતાનું મોડેલ એકદમ ક્લીનઅપ કરી, બેલેન્સ શીટ ક્લીનઅપ કરી અને અત્યારના ફ્રેશ ગાર્ડ લઈ રહ્યા છે. સારું એવું કેપેક્સ પણ થઈ ગયું છે ઘણી બધી કંપનીઝનું. રૂમ્સ વધે છે, મેડિકલ ટુરિઝમ, સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, લીઝર ટુરિઝમ, કોર્પોરેટ ટુરિઝમ બધું જ વધી રહ્યું છે. તો મારા હિસાબે હોટેલ એઝ એ સેક્ટર એક ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં. સેકન્ડ, ઓર્ગેનાઇઝડ રિટેલ પણ ઇન્ટરેસ્ટિંગ લાગે છે અને અમુક જે ટોપ બ્રાન્ડની જ્વેલરી કંપનીઝ છે જ્યાં તમને દેખાય છે જ્વેલરી સાથે એ લોકો વોચીસમાં પણ છે અને બીજી લાઇફસ્ટાઇલ ઇમ્પ્રુવમેન્ટની વસ્તુમાં પણ છે. આ ટાઈપના ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન પર અમે વધારે બુલિશ છીએ. ઓકે, તો મે બી હોસ્પિટાલિટી, હોટેલ્સ જેવા કાઉન્ટર્સ પર તમે નજર અહીંયા રાખી શકો છો. ઓન ધેટ નો